વસાવા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબને વિનંતી છે આજના સોહામણા અવસરે આપ મંગલ ઉદ્બોધન કરશો. માની સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સર. ભારત માતા કી, ભારત માતા કી. તાપી જિલ્લા માટે આજે એક સુવર્ણ દિવસ તરીકે ઉજવવા માટે આપણે નવા વર્ષના શરૂઆતના સમયમાં આપણે એકત્ર થયા છે. ત્યારે આજે આ આદિવાસી સમાજના સોહામણા દિવસે આજે જેઓ આપણી વચ્ચે પધારી રહ્યા છે અને આજનો આ તાપી જિલ્લા ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી, આ મંડળીનો કારખાનાને શુભારંભ કરાવવા માટે, મુહૂર્ત કરવા માટે આજે આપણે સહભાગી અહીંયા બન્યા છે. ત્યારે આવા પ્રસંગે આપણી વચ્ચે પધારી રહ્યા છે એવા આપણા સૌના લોક લાડીલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના માનનીય મંત્રી સેવા આદરણીય સી આર પાટીલ સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિજી, આપણા સૌ સન્માન્ય ધારાસભ્ય, આ સંસ્થાના ચેરમેન, સહકારી આગેવાન, માજી સાંસદ એવા મુરબ્બી માનસિંહભાઈ પટેલ સાહેબ, મંચસ્થ આપણા બધા જ સન્માન્ય સહકારી આગેવાનો, બેઠેલા સહકારી અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સહકાર પરિવાર સાથે તમામ ભાઈ બહેનો, અધિકારી અને પદાધિકારી, પ્રેસ મીડિયાના ભાઈ બહેનો, નવા વર્ષમાં આપણા સૌની નિરામય, તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે, પરિવારના અને પોતાના ઉજ્જવળ ભાવિ માટે આપ સૌને નવા વર્ષની શુભકામના પાઠવું છું. મારે વિશેષ વાતો નહીં કરતા થોડી વાતો જો કરું, આપણા ભાઈ પ્રદીપભાઈ મકવાણા સાહિત્યકાર, એમણે ખૂબ સરસ વણી લીધું છે. ત્યારે તાપી જિલ્લો 84% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. મોટાભાગના ખેડૂત વિહોણા અને આદિવાસી પ્રજા આ જિલ્લામાં વસવાટ કરે છે. આ વિસ્તારમાં આજ દિન સુધી નવા કોઈ ઉદ્યોગો, ફેક્ટરીઓ નહીં મળે. ઉકાઈ ડેમ આપણો બન્યો. ઉકાઈ ડેમના નિર્માણ બાદ 5 તાલુકા સંપૂર્ણ વિસ્થાપિત બન્યા. એના પછી વર્ષો વીતી ગયા, પણ કોઈ સરકાર, કોંગ્રેસની સરકારે કોઈ દિવસ આ તાપી જિલ્લા પર નજર નહીં કરી. અને મને જરાક પણ અતિશયોક્તિ નથી કે આ ઉકાઈ ડેમ એકમાત્ર એવો ડેમ છે સૌથી વધારે ખેડૂતોને પાણી પૂરું પાડવાનું વ્યવસ્થા ઉકાઈ ડેમ આધારિત છે. અને ઇન્ડસ્ટ્રીને પણ એટલા જ મોટા પ્રમાણમાં પાણી અહીંથી પહોંચાડવામાં આવે છે. આ બાજુ અંકલેશ્વર સુધી પાણી જાય, આ બાજુ નવસારી સુધી પાણી જાય, પણ આ વિસ્થાપિતોના વારે જો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સરકારના દેશના આદરણીય વડાપ્રધાન એ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જ્યારે ગુજરાતના હતા ત્યારે અને અત્યારે પણ આ વિશેષ ધ્યાન આ બાજુ માન્ય પ્રદેશ શ્રી પાટીલ સાહેબના માધ્યમ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માધ્યમથી તાપી જિલ્લા માટે એક સીધી અને ફોકસ કરીને આ વિસ્તારની પ્રજાના આર્થિક ઉપાર્જન માટે, જીવનની સુખાકારી માટે આ ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. આ સુગર ચાલુ કરવા માટે
આ ગુજરાતની એકમાત્ર એવી સુગર ફેક્ટરી છે કે જેને સૌથી વધારે જો સરકાર તરફથી જો મદદ કરવામાં આવી હોય તો માત્ર ને માત્ર વ્યારા સુગરને આ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે આ મદદ કરી છે. આજે જો આપણી વચ્ચે પધારી રહ્યા છે અમારા કેન્દ્રીય મંત્રી સી પાટીલ સાહેબને જે રીતે વિભાગ આપવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારનું જળ શક્તિ મંત્રાલય, ત્યારે એમણે આખા વિશ્વને પાણીની સમસ્યાને દૂર કરવા માટે, મટાડવા માટે એમણે આખા વિશ્વને એક સંદેશ આપતો એક વોટર હાર્વેસ્ટિંગનો કાર્યક્રમ એમણે ઉપાડ્યો છે ને એ આપણે બધા એમાં જોડાયા છે. એક પાણીની બોટલમાંથી અડધું પાણી પીએ અને અડધું પાણીનો બગાડ થાય એની ચિંતા પણ આપણા પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબ કરે છે. આ પાણીનું ટીપું ટીપું બચાવવા માટે એઓ પોતે પોતાના જીવનને એ તરફ વાળીને કામ કરી રહ્યા છે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે માતરમ, વંદે માતરમ. વંદે. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી સી પાટીલ સાહેબ ઉપસ્થિત થઈ રહ્યા છે. ખૂબ ખૂબ બધી તાળીઓના ગુંજારાથી સરને વેલકમ કરીએ. આપણી વચ્ચે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલય માન્ય શ્રી પાટીલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે, ત્યારે ખૂબ બધી તાળીઓના ગુંજારાથી સરને વેલકમ કરીએ. આવો આજના સોહામણા અવસરે સહકારથી સમૃદ્ધિ તરફ સહકારી સંમેલનમાં આપનું સ્વાગત છે સર. તમામ અને મહાનુભાવોને, મંચસ્થ મહાનુભાવોને ઝડપથી મંચ પર આવવા માટે વિનંતી છે. આ સાથે બહાર ઉભેલા તમામ ભાઈઓ બહેનોને પણ આપની યોગ્ય જગ્યા મેળવી માટે વિનંતી છે. થેન્ક યુ. સૌને નમસ્કાર. શરૂ કરું છું ઉપરવાળાના નામથી, જે ખૂબ જ કૃપાળુ છે, દયાળુ છે ને આપણા સૌ ઉપર રહેમ દૃષ્ટિ કરવા વાળો છે. દીપ પ્રજ્વલનથી આ કાર્યક્રમને શુભારંભ કરીએ. આવો મંગલ દીપ પ્રગટાવીને કાર્યક્રમને આગાઝ કરવા માટે માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબ સાથે તમામ મહાનુભાવોને જોડાવા માટે વિનંતી છે. તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારથી અજવાળા તરફ જવાની આપણી સંસ્કૃતિ, આપણો આપણી આવો આજના અવસરે દીપ પ્રજ્વલન કરીને કાર્યક્રમને આગાઝ કર્યો. માન્ય સાહેબ શ્રીએ કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જઈએ. મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમના સ્વાગત સન્માનના દોર તરફ આપણી વચ્ચે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી અને ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબને વેલકમ કરવા માટે હું વિનંતી કરું છું સુમુલના માન્ય ચેરમેન શ્રી માનસી પટેલ સાહેબને કે આપ સરને સહકારી ખેસ અને સૂતરની આંટીથી સરને વેલકમ કરશો. ખૂબ બધી તાળીઓ સાથે આવકારીએ. જિલ્લા વહીવટી તંત્ર વતી મહેરબાન કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ વતી સ્વાગત કરવા માટે સરને વિનંતી કરું છું કે પાટીલ સાહેબનું સ્વાગત કરશો. માન્ય કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રી તાપી, આપ સાહેબને વિનંતી છે કે આપ માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય ડીડીઓ સાહેબ વહીવટી તંત્ર વતી પાટીલ સાહેબને વેલકમ કરે છે. ખૂબ બધી તાળીઓના ગુંજારા સાથે એક સુંદર મજાનું મોમેન્ટો સાથે એસપી શ્રી રાહુલ પટેલ સાહેબ પણ જોડાયા છે. વેલકમ સર. નગરપાલિકા વ્યારાના માન્ય પ્રમુખ શ્રી અને કારોબારી ચેરમેન શ્રી પાટીલ સાહેબને વેલકમ કરશે. ખૂબ બધી તાળીઓના ગુંજારો સાથે સુંદર મોમેન્ટો અને બુકે સાથે માન્ય મંત્રી શ્રી મુકેશભાઈને વેલકમ કરવા માટે માન્ય ચેરમેન શ્રી માનસીભાઈ સાહેબ આપને વિનંતી છે સરને વેલકમ કરશો.
શોલ ખેસ અને સૂતરની આટીથી માન્ય મંત્રીશ્રીને ચેરમેન સાહેબ આ સાથે આપણા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ સાહેબને વેલકમ કરવા માટે હું માનસીભાઈ સાહેબને જ વિનંતી કરીશ. આપ સાહેબ એમને વેલકમ કરશો. આપણા માન્ય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબને વેલકમ કરવા માટે હું ખૂબ બધી તાળીઓથી સરને વેલકમ કરીએ. સાંસદ શ્રી વસાવા સાહેબને સ્વાગત કરવા માટે પણ હું માન્ય ચેરમેન સાહેબ આપને જ વિનંતી કરીશ. આપ સરને વેલકમ કરશો. જિલ્લા પંચાયત તાપીના માન્ય પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા સાહેબને વેલકમ કરવા માટે માન્ય ચેરમેન સાહેબ આપને જ વિનંતી કરીશ. આપ ચેરમેન સાહેબને વેલકમ કરશો. ખૂબ બધી તાળીઓથી આપણે જી ઓકે ઓકે આ તકે આવો સર. સાથે માન્ય ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી એમને વેલકમ કરવા માટે હા માન્ય શ્રી સંદીપભાઈ સાહેબ જી ખૂબ બધી તાળીઓ સાથે આપણે વેલકમ કરી રહ્યા છે. માન્ય સાહેબ શ્રી ખૂબ ઝડપથી માન્ય ધારાસભ્ય શ્રી મહુવા મોહનભાઈ ડોડિયા, માન્ય ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી જી આવો. હું વિનંતી કરું છું તમામ મહાનુભાવોને આપણે ટૂંકા સમયમાં તમામ મહાનુભાવોને વેલકમ કરીએ. માન્ય શ્રી મોહનભાઈ કોંકણી, માન્ય ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત, માન્ય કલેક્ટર સાહેબ શ્રી ગર્ગ સર એમને પણ વેલકમ કરશો. માન્ય ડીડીઓ સાહેબ, ખૂબ બધી તાળીઓ સાથે માન્ય એસપી શ્રી રાહુલ પટેલ સર, માન્ય પ્રાયોજના વહીવટદાર શ્રી નું સ્વાગત કરી રહ્યા છે. સાથે નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રી ઓકે અને દ્વિતીય અને તૃતીય હરોળમાં બેઠેલા તમામ સહકારી અગ્રણીને સંયુક્ત રીતે આવકારવા માટે હું એમડી શ્રી સુમુલ અને સુગર બંને અધિકારીશ્રીઓને વિનંતી છે. ઇન્ચાર્જ એમડી શ્રી ભૂપેશ પરીખ સર અને એમડી સુગર શ્રી રવિન્દ્રસિંહ આપ સાહેબને વિનંતી છે દ્વિતીય હરોળમાં બેઠેલા તમામ મહાનુભાવોને આવકારી લેશો. થેન્ક યુ. અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જઈએ. પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરું છું આ વિસ્તારના આદિવાસીનું હિત જેમના હૈયે વસેલું છે, આપણા સૌના લોક લાડીલા માન્ય શ્રી માનસીભાઈ પટેલ સાહેબને ખૂબ આદર સાથે વિનંતી છે આજના અવસરે પ્રાસંગિક ઉદ્બોધન માટે. શ્રી માનસીભાઈ પટેલ. આજના સમારંભના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, કેન્દ્રના જલ શક્તિ મંત્રાલયના મંત્રી, અમારા માર્ગદર્શક આદરણીય મુરબ્બી શ્રી સીઆરભાઈ, રાજ્ય સરકારના મંત્રી અને આ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય ભાઈ મુકેશભાઈ, આદિજાતિ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી આદરણીય ભાઈ કુંવરજીભાઈ, આ વિસ્તારના સાંસદ આદરણીય ભાઈ પ્રભુભાઈ, ધારાસભ્ય ભાઈ જયરામભાઈ, ભાઈ મોહનભાઈ, ભાઈ શ્રી સંદીપભાઈ, ભાઈ શ્રી મોહનભાઈ, ડિસ્ટ્રિક્ટ બેંકના પ્રમુખશ્રી, આ જિલ્લાના વહીવટી અધિકારી કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, એસપી શ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, મારા સાથી સહકારી અને રાજકીય તમામ પદાધિકારી મિત્રો અને આપ સૌ ઉપસ્થિત આ વિસ્તારના ખેડૂત અને પશુપાલક મિત્રો, ભાઈઓ અને બહેનો. મિત્રો, સહકારથી સમૃદ્ધિનો મંત્ર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે આપણને આપ્યો. એ વિચારને મૂર્તિમંત કરવાનું કામ આ વિસ્તારના આગેવાન
આપણા બધાના લાડીલા અને આ વિસ્તારની સંવેદના જે સમજે છે એવા સી.આર. પાટીલ સાહેબને રજૂઆત કરતા રાજ્ય સરકારમાંથી 30 કરોડ રૂપિયા જેવી માતબર રકમની ફાળવણી કરાવી અને છેલ્લા 40 વર્ષથી બંધ પડેલી સુગર આ વિસ્તારના શેરડી પકવતા ખેડૂતો કે જે 1200 થી માંડીને 2000 સુધીની રકમ પર ટન મેળવતા અને અમે બધા એટલે અન્ય સુગરવાળા મિત્રો 2500 થી 3000 ની કિંમત આપતા એટલે આ વિસ્તારનો ખેડૂત 500 થી માંડીને 1000 રૂપિયા પર ટન ગુમાવતો હતો. આવા સંજોગોમાં આ સુગર શરૂ થતાની સાથે લગભગ 2800 રૂપિયા આપણે ભાવ આપ્યો. એના કારણે બીજાએ ભાવ આપવાની ફરજ પડી અને આ વિસ્તારમાં 50 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આ બધું કામ કરવામાં આપણા પ્રભારી મંત્રીભાઈ મુકેશભાઈ, આદિજાતિ મંત્રીભાઈ કુંવરજીભાઈ, ભાઈ સંદીપભાઈ, તમામ ધારાસભ્ય મિત્રોનો સબળપણે ટેકો રહ્યો છે અને સી.આર.ભાઈનું માર્ગદર્શન રહ્યું છે. આ સંસ્થા 200 કરોડ ઉપરાંત રૂપિયાની જવાબદારી સાથે આપણને મળી છે. આ 200 કરોડની જવાબદારીને કારણે કોઈ બેંક કે ફાઇનાન્શિયલ એજન્સી આપણને ધિરાણ ન કરી શકે એવા સંજોગોમાં સુગર ફેક્ટરી ચાલુ થઈ છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોને અને આ વિસ્તારના પશુપાલકોને નમ્ર વિનંતી એવી કે આપ આગળ આવીને આ સંસ્થા સુપેરે ચાલે અને ગુજરાત સરકાર અને સી.આર. પાટીલ સાહેબે જે જવાબદારી આ કસ્ટોડિયન કમિટીને આપી છે એ જવાબદારી અમે સુપેરે નિભાવી શકીએ એટલો શેરડીનો જથ્થો આ વિસ્તારનો 5 લાખ ટન આ જ સુગરમાં આવે એવી વ્યવસ્થા ગોઠવવામાં મને મદદ કરો એવી આપ સૌને વિનંતી છે. અને આદરણીય સી.આર.ભાઈ અને રાજ્ય સરકારનો આભાર આપણે માનીએ છીએ કે આપણને આવા વિકટ સંજોગોમાં મદદ મળી અને આ કારખાનું ચાલે એના માટેની એક ભગીરથ યાત્રા ચાલુ કરી છે. મિત્રો, સુમુલ ડેરી સુરત એ 6500 કરોડ ઉપરાંતનું ટર્નઓવર કરે છે. આ વિસ્તારમાં જે પશુપાલક મિત્રો છે એ સવાર પડે ને 12 કરોડ રૂપિયા ગ્રામ્ય વિસ્તારમાં ભેગા કરીને પહોંચાડે. એની સાથે વૈદ્યકીય સારવાર અને ઘણી બધી યોજનાઓ આ વિસ્તારના પશુપાલકોને મળે છે. મિત્રો, રાજ્ય સરકાર પણ આ વિસ્તારના એટલે સમગ્ર સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ સભાસદોને લગભગ આજે 50 કરોડની આસપાસની રકમની સહાય સીધી ખેડૂત મિત્રોને, પશુપાલક મિત્રોને આદરણીય પાટીલ સાહેબના હસ્તે ભાઈ શ્રી મુકેશભાઈ અને કુંવરજીભાઈની હાજરીમાં, ધારાસભ્યશ્રીઓની હાજરીમાં આપ સૌને અર્પણ થવા જઈ રહી છે. તેની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા, વ્યારા એમણે પણ કરોડો રૂપિયાની યોજનાઓ આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. ત્યારે આ વિસ્તારના જે ખેડૂત છે, આ વિસ્તારના જે પશુપાલક છે, જે વર્ષોથી તમારું આપણું શોષણ થઈ રહ્યું હતું એ શોષણને મુક્ત કરવા માટે આપણી સંવેદનાને વાચા આપવાનું કામ આદરણીય સી.આર. પાટીલ સાહેબ અને રાજ્ય સરકારે કર્યું છે. ત્યારે એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. પણ મિત્રો, સહકારી ક્ષેત્રનું આ કારખાનું 40 વર્ષથી ચાલે તેમ છતાં પણ 200 કરોડની જવાબદારી લઈને ચાલે કે બંધ થાય આવી સ્થિતિમાં આપણે બધા સાથે મળીને સહકારની ભાવનાથી અને સાથે
પ્રમાણિકતાથી આ સુગર ચલાવવામાં મહત્વનો ફાળો આપીએ. જે ક્ષેત્રમાં પદાધિકારી છે, ખેડૂત છે, પશુપાલક છે, તમામ લોકો સહકારી ભાવના અને સહકારીના સિદ્ધાંત સાથે ચાલીને આપણી સુમૂલ ડેરી સુરત ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આવનારા 2 વર્ષમાં 10,000નું ટર્નઓવર કરે. મિત્રો, આ સુગર માત્ર સુગર ફેક્ટરી નહીં પણ પેટ્રોલ બનાવવાનું કારખાનું પણ આવનારા દિવસોમાં બને એવી ચોક્કસ પ્રકારે દિશા સૂચન આદરણીય CR ભાઈ અને રાજ્ય સરકાર આપણને કરે છે. ત્યારે એ બધી યોજનાઓનો લાભ આજે અપાશે પણ છેવાડા સુધી પહોંચે એ જોવાનું કામ આપ સૌ મિત્રો કરજો. આ સુગર ફેક્ટરી સુપેરે ચાલે એ ખેડૂતો અને સહકારી પદાધિકારીઓના અને કર્મચારી મિત્રોના આધાર પર ચાલવાની છે. પટાવાળાથી માંડીને MD સુધીના જે કામ કરતા માણસો છે એ પ્રમાણિકતાથી કામ કરે. પટ્ટાવાળાથી પદાધિકારી સુધીના જે માણસ છે એ પ્રમાણિકતાથી કામ કરે તો ચોક્કસ પ્રકારે આ વડીલો, આ સરકારનો લાભ આપણને મળી રહેવાનો છે. તો આપ સૌ વતી, આ વિસ્તારના ખેડૂત સભાસદો વતી હું CR પાટીલ સાહેબ અને રાજ્ય સરકારનો આભાર માનું છું. મારા 2.5 લાખ જે સુમૂલના સભાસદો છે, જે સવાર પડે 12 કરોડ રૂપિયા મેળવે છે, એમને પણ આ યોગ્ય રીતે કરોડો રૂપિયાની સહાય સરકાર જે આપે છે એ માટે સરકાર, ગુજરાત સરકાર, સહકાર મંત્રી, નાણામંત્રી અને CR પાટીલ સાહેબનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. નગરપાલિકા વ્યારા જે કરોડો રૂપિયા કામ પેટે મેળવે છે એમના વતી પણ કલેક્ટર સુરત, DDO કલેક્ટર તાપી, DDO તાપી, SP તાપી એ સૌ વતી પણ પાટીલ સાહેબ, મુકેશભાઈ, આદરણીય કુંવરજીભાઈ અને સૌ ધારાસભ્ય મિત્રોનો પણ આ સ્થાનેથી હું આભાર વ્યક્ત કરું છું. તાપી જિલ્લો એટલે પાવર અને પાણીવાળો તાલુકો છે. આ તમારું પાવર અને પાણી છે એ બરાબર પ્રમાણિકતાથી અહીંયા ઉતરે અને આપણે આ સુગરને મેં કહી એ રીતે CR પાટીલ સાહેબનું માર્ગદર્શન છે એ ઢંગથી પ્રગતિ થાય એવી લાગણી સાથે આપ સૌ મિત્રો અહીંયા ખૂબ લાગણીથી પાટીલ સાહેબને મળવા, એમની વાત સાંભળવા આવ્યા છે. પાટીલ સાહેબ જલશક્તિ મંત્રાલયના કેન્દ્ર સરકારના મંત્રી છે ત્યારે પાણીના એક ટીપાનો ઉપયોગ ચોક્કસ પ્રકારે થાય. ચોમાસાના પાણીનું હાર્વેસ્ટિંગ કરીને બોર અને તળાવો અને કૂવાઓ રિચાર્જ થાય એવી જે યોજનાઓ છે એવી આપણે યોજનાની બોરને રિચાર્જ કરવાની સુમૂલ મારફત પણ દરેક મંડળીઓમાં બોર અને ખેડૂતોના બોર રિચાર્જ કરવાનું એક ભગીરથ કામ ઉપાડ્યું છે. એમાં પણ તમે બધા સાથ સહકાર આપીને આપણી પ્રકૃતિ તમે બચાવો એવી લાગણી સાથે ફરીવાર આદરણીય CR પાટીલ સાહેબ, ભાઈ શ્રી મુકેશભાઈ, ભાઈ શ્રી કુંવરજીભાઈ, ભાઈ શ્રી સંદીપભાઈ, મોહનભાઈ, જયરામભાઈ સૌનો આભાર વ્યક્ત કરીને આપ સૌ મિત્રોને અભિનંદન આપીને વિરમું છું. જય સહકાર. આભાર સર, આભાર. આ વિસ્તારના લોકો માટે ખૂબ ઉમદા કાર્યક્રમ થઈ રહ્યો છે. છેવાડાના આદિવાસી વનબંધુઓ માટે એમના આર્થિક ઉત્કર્ષ માટે જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આ વિસ્તારના હજારો ખેડૂતો વતી સુગરનો ઉદ્ભવ થયો ત્યારથી જ્યારે શેરડી આપી રહ્યા છે, એવા આ વિસ્તારના વડીલ અને સિનિયર ખેડૂત મિત્રો વતી 3 આપણા વડીલ ખેડૂત મિત્રો મને સાહેબશ્રીને સન્માનિત કરવા અને ઋણ સ્વીકારવા માટે વિનંતી છે. તો હું વિનંતી કરું છું છોટુભાઈ ગામિત, ઉકડિયાભાઈ ગામિત, બાબલાભાઈ માવજીભાઈ ચૌધરી, આપને વિનંતી છે. સર, આ તમામ ખેડૂતો વતી આપને ઋણ સ્વીકાર કરીને તમામ ખેડૂતો વતી આભાર
દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્રણેય સિનિયર ખેડૂતો એવા કે જ્યારથી આ સુગરની શરૂઆત થઈ સાહેબ ત્યારથી એઓ શેરડી આપતા અને આજે પણ જેઓ આ વિસ્તારના સહકારી ક્ષેત્રને ધમધમતું રાખે છે. ત્યારે ખૂબ બધી તાળીઓ થઈ જાય મિત્રો. માન્ય મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબને ઋણ સ્વીકાર કરીને આપણા સૌ વતી જ્યારે એમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે, આપણે તાળીઓના ગુંજારોથી સાથ આપીએ. થેન્ક યુ સર. અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા વ્યારા નગરપાલિકા વિસ્તારમાં વોટર હાર્વેસ્ટિંગ, વોટર સપ્લાય સ્કીમ, બ્યુટિફિકેશન, ભૂગર્ભ ગટર લાઇન, પાણીની પાઇપલાઇન, વરસાદી પાઇપલાઇન, સ્વચ્છતાને લગતા પેઇન્ટિંગ, રોડ રિસર્ફેસિંગ, પરબો વગેરેના વિવિધ વિકાસલક્ષી કુલ 43 કરોડના ઈ ખાતમુહૂર્ત અને વ્યારા નગરપાલિકા વિસ્તારના બ્યુટિફિકેશન, આંગણવાડી, રિનોવેશન, રિવરફ્રન્ટ ફેઝ 3, મોડેલ ફાયર સ્ટેશન, પરબો વગેરેના વિવિધ વિકાસલક્ષી કુલ 10 કરોડના કામોનું ઈ લોકાર્પણ આપણે ડિજિટલ માધ્યમથી હું માનનીય મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ પાટીલ સાહેબને વિનંતી કરીશ કે આપ સૌ વતી આજે વિધિવત રીતે રિમોટના માધ્યમથી ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત શરૂ કરશો. મિત્રો ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. આ વિસ્તારને લગભગ 50 કરોડથી વધારે ના કામો આજે મળવાના છે. તમામ મહાનુભાવોને બેસવા માટે વિનંતી છે. મિત્રો આપ નિહાળી રહ્યા છો માળખાકીય સુવિધાઓ અને સાથે સરકારની વિવિધ પ્રજાલક્ષી અને લોક કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્તના કામો આપ નિહાળી રહ્યા છો, જે ડિસ્પ્લે પર આપ નિહાળો છો. આ વિસ્તારનો છેવાડાનો વનબંધુ અને એના વિકાસ માટે થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ તાળીઓથી આજના વિકાસના આ પર્વને વધાવીએ. અને હવે સુમૂલ સંચાલિત અને સરકાર સંચાલિત વિવિધ જે કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓ છે એ પૈકી આપણે 10-12 લાભાર્થીઓને મંચ પર માન્ય સાહેબશ્રીના હસ્તે મંજૂરી પત્રકના વિતરણના દોર તરફ જવું છે. ત્યારે સંકલિત ડેરી વિકાસ યોજના અને ટીએસવી સોનગઢ સાથે આ સંકલિત યોજના એના લાભાર્થી રમીલાબેન બારકિયાભાઈ વસાવા, સાતકાસી સોનગઢ, એમને આજના આ મંજૂરી પત્ર આપવા માટે વિનંતી છે. રમીલાબેન ઓકે, આવો આવો આવો. મિત્રો ખૂબ બધી તાળીઓના ગુંજારો સાથે સંકલિત ડેરી વિકાસ યોજના ટીએસવી સોનગઢ સાથે દૂધ ઘર બાંધકામ સહાય ટીએસવી સોનગઢ, કુંભરાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી કુંભરાડ, ઉચ્છલ તાપી. મિત્રો આજનો આ દિવસ સાથે ગાભણ પશુ ખાણદાર સહાય આઈ ખેડૂત પોર્ટલ તાપી, વિદ્યુત સંચાલિત પાવર ચાપ કટર સહાય આવો. મને સાહેબશ્રી એમને અર્પણ કરી રહ્યા છે મંજૂરી પત્રો. રૂપટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે સહાય યોજના આઈ ખેડૂત પોર્ટલ તાપી, ઉખલતા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સાથે ટ્રાઇબલ સપ્લાન સોનગઢથી પશુપાલન યોજનાના લાભાર્થી સુશીલાબેન નવીનભાઈ કોંકણી સાથે જીતુભાઈ સુમનભાઈ હળપતિ, સ્વરોજગારી હેતુસર 12 દુધાળા પશુની યોજના અંતર્ગત લાભાર્થી રેખાબેન મહેન્દ્રભાઈ ગામિત, વિદ્યુત સંચાલિત પાવર
ચાપ કટર સહાય નિલેશભાઈ નટુભાઈ પટેલ, આવો વન બાય વન આવો. ગાભણ પશુ ખાણદાણ સહાય આઈ ખેડૂત પોર્ટલ ઉર્મિલાબેન ચૌધરી. ન્યુક્લિયર બજેટ અંતર્ગત નર્મદાબેન મનીષભાઈ. અને રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપવા માટેની સહાય યોજના કોષ દૂધ ઉત્પાદક સહકાર મંડળી. વેરી ગુડ. વન બાય વન તમામને માન્ય સાહેબશ્રીના અને મહાનુભાવોના હસ્તે થેન્ક યુ સર, બધાને સ્થાન લેવા માટે વિનંતી છે. અને હવે આપ સૌ જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવા ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના માન્ય કેબિનેટ મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ, કુશળ સંગઠક, પેજ કમિટીના પ્રણેતા એવા માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબને ખૂબ ખૂબ બધી તાળીઓના ગુંજારવથી આજના પ્રસંગે મંગલ અને પ્રેરક ઉદ્બોધન માટે વિનંતી છે માન્ય શ્રી સી.આર. પાટીલ સાહેબ. ભારત માતા કી. આવું ના ચાલે ભાઈ. સુગર ફેક્ટરી ચાલુ કરી છે ને, ચાલુ રાખવાની છે ને આપણે, તો બધા એક સાથે ભારત માતા કી. સુગર, સુમૂલ, નગરપાલિકા વ્યારા સહિત અનેક કાર્યક્રમોને જોડીને બનાવવામાં આવેલ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સુમૂલ ડેરીના અને વ્યારા સુગરના ચેરમેન માન્ય શ્રી માનસિંહભાઈ પટેલ, રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના રાજ્યના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, અમારા સાંસદના સાથી આદરણીય શ્રી પ્રભુભાઈ વસાવા, શ્રી મોહનભાઈ કોકણી, ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત, ધારાસભ્ય શ્રી મોહનભાઈ પટેલ ડોડિયા, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, શ્રી ઈશ્વરભાઈ ગામિત, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી વ્યારા સુગર, શ્રી પ્રજ્ઞેશભાઈ ગામિત, ડિરેક્ટર શ્રી વ્યારા સુગર, શ્રી અશોકભાઈ ગામિત, ડિરેક્ટર શ્રી નરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી વ્યારા સુગર, શ્રી કેતનભાઈ પટેલ, ચેરમેન શ્રી ચલથાણ સુગર ફેક્ટરી, શ્રી અશ્વિનભાઈ પટેલ, ચેરમેન શ્રી કામરેજ સુગર, શ્રી ભાવેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી બારડોલી સુગર, શ્રી રાકેશભાઈ પટેલ, પ્રમુખ શ્રી સાયણ સુગર, શ્રી કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી એસપી શ્રી, ડાયસ પર ઉપસ્થિત સૌ આગેવાનો અને આમંત્રણને માન આપીને પધારેલા સૌ આગેવાનો અને વ્યારા સુગર સાથે જેમને સંબંધ છે, જેમના કારણે આ સુગર ચાલે છે અને જેના સુગરના કારણે જેમને આર્થિક ઉપાર્જન થાય છે, એવા સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું. જીવનમાં અનેક નિર્ણયો એવા થતા હોય છે કે એ નિર્ણયો વખતે નિમિત્ત બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો આખી જિંદગી એ સંભાળનું બની જતું હોય છે. મારા જીવનમાં પણ આ એક સંભાળનું છે કે વ્યારા સુગર ફેક્ટરીને ફરીથી ચાલુ કરવાના નિર્ણયમાં મારે પણ નિમિત્ત બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. એ મારા માટે ખૂબ મોટું સંભાળનું છે. મને યાદ છે 2004 પહેલાં માન્ય આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજી ત્યારે વ્યારા એક કાર્યક્રમમાં આવ્યા હતા, ત્યારે એમણે આ વ્યારા સુગર ફેક્ટરીને પુનઃ ચાલુ કરવા માટેની વાત કરી હતી. એમણે ઈચ્છા દર્શાવી હતી. પણ 20 વર્ષ ત્યાર પછીના 10 વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું અને ફરી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર બનાવ્યા પછી સંયુક્ત સરકારો બની, ડબલ એન્જિનની સરકાર બની, તો માન્ય મુખ્યમંત્રી તે વખતે વિજયભાઈ રૂપાણી અને હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને અમે જ્યારે આ વાત કરી કે આ વ્યારા સુગરને ચાલુ કરવા માટે સરકાર તરફથી ફંડ આપવાની જરૂર છે અને બંને
મુખ્યમંત્રીઓએ જે તે વખતે જે નિર્ણય કરવાના હતા એ નિર્ણય કરીને બજેટમાં એ જોગવાઈ કરી. અને આપણા માટે સારી વાત હતી કે આપણા નાણામંત્રી એ દક્ષિણ ગુજરાતના હતા. એમને સુગર ફેક્ટરીની વિડંબણા, ખેડૂતોની તકલીફો, આ બધી જ માહિતીથી એ માહિતગાર હતા. અને નાણામંત્રીએ પણ એ બજેટમાં જોગવાઈ કરી અને એના કારણે આ સુગર ફેક્ટરીને ફરી ચાલુ કરવા માટે એક તક ઊભી થઈ. આ તક જ્યારે મળી ત્યારે માનસિંહભાઈ અને દક્ષિણ ગુજરાતના બધા જ સુગર ફેક્ટરીના જે ચેરમેનો છે એને આ જવાબદારી સોંપવામાં આવી. અને એનું મેન્ટેનન્સનું કામ ચાલુ કરવા માટે બધા જ સુગર ફેક્ટરીએ પોતે પણ આર્થિક અને ટેકનિકલ સહાય આપી. જેના કારણે આ સુગર ફેક્ટરી જે કોંગ્રેસના સમયમાં શરૂ તો થઈ, પણ કોંગ્રેસીઓ જેવું તાળું મારી દીધું હતું કે આ ફરી ક્યારે ચાલુ ન થાય અને દેવામાં ડૂબાડી દીધી હતી. અને જ્યારે 30 કરોડ રૂપિયા સરકારમાંથી આવ્યા ત્યારે એ પણ દેવું ચૂકવવા માટેને એમના ધમ પછાડા હતા. ખૂબ એમણે પ્રયત્ન કર્યા. એમણે ખેડૂતોનો હિત નહીં જોયું કે આ ખેડૂતો આ સુગર ફેક્ટરી ચાલુ થાય તો જે એમનું શેરડી વાવવાથી જે એનું શોષણ થાય છે એ શોષણ બંધ કરવા માટે એમના મનમાં કોઈ ઈચ્છા નહોતી. એમને તો આ 30 કરોડ પણ પોતે લઈ લેવા હતા. પરંતુ સરકારના નિર્ણયથી એ આખું વિખેરીને નવા લોકો અને જેમને સુગર ફેક્ટરી સક્સેસફુલી ચલાવવાનો અનુભવ છે એવા લોકોને આ જવાબદારી આપી અને ચેરમેનોએ આ સુગર ફેક્ટરીને ચાલુ કરી. એમાં માનસિંહભાઈનો ખૂબ મહત્ત્વનો રોલ રહ્યો છે. એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમને માનસિંહભાઈ માટે ઘણીવાર પ્રોબ્લેમ હોય છે કે માનસિંહભાઈનું કામ ધીમું હોય છે. પણ એક વાત ચોક્કસપણે કહી શકાય કે કામ ધીમું હશે પણ પ્રામાણિકતાથી હશે. એમાં ખેડૂતોનો હિત એમના હૈયે હશે. અને એટલા માટે જે પણ નિર્ણય કરશે એ છાશ ફૂંકી ફૂંકીને પીએ પણ ખેડૂતનો હિત થાય, અહિત ન થાય એના માટે જાગૃત રહીને અહીં બેઠેલા જે ડાયસ પર લોકો બેઠા છે આ બધાનો નાનો મોટો જે સહયોગ રહ્યો, બધા ધારાસભ્યો પણ પોતાની રીતે આમાં જે સપોર્ટ કર્યો એના કારણે આ સુગર ફેક્ટરી ફરી ચાલુ થઈ છે. 1200 થી 1500 રૂપિયાના ભાવે તમારે શેરડી વેચાતી હતી. આજે 2800નો ભાવ મળ્યો, ડબલ ભાવ. અને એ પણ પૈસા તમારા ખાતામાં જમા થઈ ગયા. આવો વહીવટ એ તો માનસિંહભાઈને આ ટીમ જ આપી શકે. એમાં તમે પણ ના નહીં પાડી શકો. અને એના કારણે એક વિશ્વસનીયતા ઊભી થઈ. ગયા વખતે તો 1,26,000 મેટ્રિક ટનનો જ પિલાણ થયું. બાકી લગભગ 20 ટન મેટ્રિક ટન કદાચ બહારના સુગર ફેક્ટરીમાં પિલાણ કરવા માટે શેરડી મોકલવી પડી. પણ આ વખતે 4 લાખ મેટ્રિક ટનનું પ્રોડક્શન કરવા માટે, પિલાણ કરવા માટે એક નિર્ણય સાથે માનસિંહભાઈ અને એમની ટીમ, બધા ડિરેક્ટરો એ આગળ વધી રહ્યા છે. એમાં આપનો સાથ અને સહયોગ જોઈએ. રાજ્ય સરકારનો નિર્ણય છે, એક નિયમ છે કે આ કાર્યક્ષેત્રમાંની કોઈ શેરડી બહારના સુગર ફેક્ટરીમાં નહીં જવી જોઈએ. મારે આપને પણ વિનંતી છે કે કદાચ 100-200ની લાલચ તમને આપે તો એ લાલચમાં આવતા નહીં તો તમે ફરી 1500 પર આવી જશો. અને એટલા માટે આ ક્ષેત્રની શેરડી એ અહીંયા જ પિલાણ થાય. જો ત્યાર પછી પણ વધશે તો આ બોડી નક્કી કરશે. પણ તમારું અહિત ન થાય, તમને પૂરો ભાવ મળે એના માટે પ્રયત્ન કરશે. અહીં તો બધા જ સુગર ફેક્ટરીના ચેરમેનો પણ બેઠા છે. મારે એમને પણ વિનંતી કરવી છે કે સરકારનો નિયમ તો છે જ, પણ નૈતિક રીતે પણ તમે આ ક્ષેત્રની બહાર જઈને શેરડી લેવાનો પ્રયત્ન નહીં કરતા, એમને કોઈ લોભ લાલચ નહીં આપતા. અને એના કારણે આ જે ખેડૂતોને આ જે લાભ થયો છે એ લાભ એ ખોવાઈ ન જાય, એ ગુમાવીને બેસે. એના માટે તમે એમને સાથ સહકાર આપશો એવી એમને પણ વિનંતી છે. પણ એ બધું તમારા હાથમાં છે. ખેડૂતો જો શેરડી કાપવા નહીં આપે બીજાને તો શેરડી અહીંયા જ આવવાની છે. આ તમારી શેરડી કપાવવાની જ છે. તમને સારો ભાવ મળવાનો જ છે. એના પૈસા પણ તમને તરત મળી જ જવાના છે. અને હું તો કલેક્ટરશ્રી એમને પણ વિનંતી કરીશ કે એમણે પણ બહારની કોઈ ટ્રક અહીંયાથી સુગર ફેક્ટરીના પરવાનગી વગર કોઈ બહાર શેરડી કાપી ન જાય એની ઉપર પણ તમે ધ્યાન રાખજો. એની પર પણ કડક પગલાં લેજો એવી પણ મારી વિનંતી છે. બંધ થયેલી સુગરને ચાલુ કરવું એ તો બહુ મુશ્કેલ કામ હોય છે. પરંતુ આ ભગીરથ કામ
એ માનસિંહભાઈ તો નાની મોટી બીમારીમાં પણ હતા, એના કારણે થોડા ડિસ્ટર્બ પણ રહ્યા, પણ એમણે તમારા હિતને ધ્યાનમાં રાખીને પોતાની નાદુરસ્ત તબિયત હતી ત્યારે પણ એ સતત કામ કરતા રહ્યા અને તમારા આ બધાના આશીર્વાદને કારણે આજે ફરીથી એ સક્ષમ બનીને એ કામે પણ લાગ્યા છે. સુમન ડેરીની પણ જે વાત એમણે કરી કે આર્થિક ઉપાર્જન માટે ખેડૂતોને જો અન્ય કોઈ સાધનમાંથી આવક ન થાય તો ક્યારે પણ ખેડૂત એ પગભર ના થઈ શકે. એને જ્યારે પાક લણે ત્યારે કદાચ વર્ષે એકવાર કે બે વાર એના પાસે પૈસા આવે અને ત્યારે જ્યારે માલ વેચવાનો આવે ત્યારે ભાવ ઘટી જાય. એના માટે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ભાવ નક્કી કરી આપ્યા કે આનાથી નીચે ભાવ ના હોવો જોઈએ. ખેડૂતોને કોઈ પણ એ પાક કરે એ એને પોસાવવો જોઈએ. એના માટે જે ભાવ નક્કી કરવાની પ્રથા પણ એ નરેન્દ્ર મોદી સાહેબે શરૂ કરી. એના કારણે ખેડૂતોને પણ પોતાના પાકના પૈસા મળતા થયા. પણ વર્ષમાં 2 જ વાર પૈસા આવે, 1 વાર પૈસા આવે, બાકીના મહિના કેવી રીતે ચલાવવા? એના માટે એમને અન્ય કોઈક આવકનો સ્ત્રોત જોઈએ અને એમાં સુમન ડેરીએ મહત્ત્વનો ભાગ ભજ્યો. તમારા કારણે સુરત શહેરના લોકો રોજ સવારે ચા પીએ છે. સુરતના બાળકો એમને જે દૂધ સમયસર મળે છે બધા તમારા બધાના કારણે મળે છે અને એનું માધ્યમ છે સુમન ડેરી. 6,500 કરોડનો એનો ટર્નઓવર અને રોજે રોજ તમને દૂધના પૈસા મળી જાય એ પ્રકારની વ્યવસ્થા. પહેલાં તો દૂધ એ તો વાટકી વ્યવહાર હતો. જેના ઘરે ભેંસ વ્યાયેલી હોય એ બાજુવાળાને દૂધ આપે અને એની ભેંસ જ્યારે વ્યાય ત્યારે આને આપે અને એ વાટકી વ્યવહાર જ્યારે દૂધ વેચ્યું એવી તો કલ્પના ક્યારેય ગામડામાં નહોતી. એને બદલે હવે તો તમે દૂધની ગાડી જાય પછી કોઈને 1 કપ ચા માટે પણ દૂધ જોઈતું હોય તો કોઈના ઘરમાં ના મળે, કેમ કે એના પૈસા સુમન ડેરી ચૂકવે છે, સારો ભાવ ચૂકવે છે અને એટલે બધા જ દૂધ ભરી દે છે અને આ દૂધ ભરવાને કારણે એમને દર અઠવાડિયે એ પૈસા એના બેંક એકાઉન્ટમાં એ જમા થઈ જાય છે. આ બહુ મહત્ત્વની વાત છે કે તમારું દૂધ હોય એ દૂધનું વેચાણ થાય, એનો સારો ભાવ મળે અને એ ભાવમાંથી એના પૈસા પણ સમયસર તમારા એકાઉન્ટમાં મળે તો જ આ ચક્ર ચાલી શકે. કદાચ અમૂલ પછી ગુજરાતની અંદર સુમૂલનું પણ ખૂબ મોટું કામ દક્ષિણ ગુજરાતમાં રહ્યું અને એમણે દૂધ ઉત્પાદકોના હિતમાં ખૂબ કામ કર્યા, ખૂબ નિર્ણય કર્યા. એમણે દૂધમાંથી અનેક વસ્તુઓ બનાવી, ચીઝ બનાવી, માખણ બનાવ્યું, દહીં બનાવ્યું, એમણે ચોકલેટ પણ બનાવી. એવી અલગ અલગ પ્રોડક્ટ બનાવીને વધુ પૈસા મળે અને તમને ખેડૂતોને એટલે દૂધ ઉત્પાદકોને વધુ લાભ થાય એના સફળતાપૂર્વકના પ્રયત્ન એમણે કર્યા છે અને એટલે આ દૂધની આવકને કારણે ખેડૂત એ પગભર થયો છે. એને પોતે 2 પૈસા દર મહિને દર જરૂરિયાત વખતે એને મળતા જાય છે અને એને ખેડૂતનો જે એનો પાક છે એમાં જે પૈસા એને મળે છે એમાં એની બચત પણ થઈ શકે છે. એક સમય એવો હતો ને કે ખેડૂત બિચારો હતો, એના બદલે આજે ખેડૂત આર્થિક રીતે સક્ષમ બનતો જાય છે. મહુવા સુગર ફેક્ટરીએ પણ આર્થિક મદદ કરી છે. સુમન ડેરી તરફથી પણ આ સુગરને ચાલુ કરવા માટે મદદ મળી છે. સુમૂલ બોમ્બે અને કોલ્હાપુરમાં 2 નવા પ્લાન્ટ ચાલુ કરે છે. મને આનંદ છે કે આ બંને પ્લાન્ટ ચાલુ કરવા માટેની મંજૂરી લેવા માટે પણ હું નિમિત્ત બનવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. ઘણા વર્ષોથી આ માગણી હતી, પેન્ડિંગ હતી, પરંતુ એ જ્યારે નિર્ણય લેવાનો આવ્યો ત્યારે મારી પણ એમાં હાજરી હતી અને આ નિર્ણય થઈ શક્યો. એના માટે તમને બધાને પણ અભિનંદન આપું છું. ગોવામાં પણ આવનારા દિવસોમાં એક પ્લાન્ટ શરૂ થવાનો છે. તમે વધુ દૂધ ઉત્પાદન કરશો એના કારણે વધુ પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને એના કારણે તમને ભાવ પણ વધારે મળશે, તમારી આવક પણ વધશે. તો આ વાતને પણ આપ સૌ ધ્યાનમાં રાખો એ મારી વિનંતી છે. વ્યારા નગરપાલિકા વર્ષોથી એક મોડલ નગરપાલિકા તરીકે ડેવલપ થઈ છે. એના જે પૂર્વ જે વહીવટદારો હતા કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા, મારે એમને અભિનંદન આપવા પડે. ભલે ભારતીય જનતા પાર્ટીના નહોતા, સીધા રીતે જોડાયેલા પણ નહોતા, પણ એમણે વ્યારા નગરપાલિકાને ખૂબ સરસ રીતે ડેવલપ પણ કરી હતી અને હવે જ્યારે ફરીથી ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો ચૂંટાયા છે એ એની અંદર વધુ ને વધુ સારું કામ કરીને આજે લગભગ 43 કરોડ રૂપિયાના વિકાસના કામો એ તમારા ચરણે ધરીને વ્યારાને જે તમારા માટે
મુખ્ય બજારનું શહેર છે, બજારનું મુખ્ય નગર છે, એને ડેવલપ કરીને તમે જ્યારે વ્યારા આવો ત્યારે એની સુવિધા તમને બધાને મળે એના માટે આ વ્યવસ્થા વ્યારા નગરપાલિકાએ કરી છે. વ્યારા નગરપાલિકાના પ્રમુખ છે અને એમના સૌ સભ્યોને અને વ્યારા નગરના લોકોને પણ એના માટે ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. મારી પાસે મોદી સાહેબે જવાબદારી આપી છે જલની, અને જલની અંદર અનેક કામો છે, પરંતુ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2021 માર્ચમાં કેચ ધ રેનની એક યોજના જાહેર કરી હતી અને એ યોજના અન્વયે વરસાદનું પાણીને ઝીલી લો અને એ પાણીને તમે રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા જમીનમાં ઉતારો. એના કારણે તમને જ્યારે જ્યાં જોઈએ ત્યાં ખેતરમાં, ગામમાં પાણી મળી રહે એના માટેનો આખો આ પ્લાન હતો. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જવાબદારી તો મારી હતી જ, પરંતુ આ જળશક્તિ મંત્રાલયની જવાબદારી મળ્યા પછી આપણે ગુજરાત મોડલ તરીકે આને આગળ વધાર્યું. આજે નવસારી પહેલા નંબર પર છે રેન વોટર હાર્વેસ્ટિંગના કામ કરવામાં, સુરત બીજા નંબરે છે અને ત્રીજા નંબરે તાપી જિલ્લો છે. એના માટે હું કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ મોદી સાહેબની યોજના એ પહેલાં તો આપણે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં ઉતારવાનો પ્રયોગ કરીએ છીએ, અને આવનારા દિવસોમાં આપણે આ દરેક ઘરનું પાણી પણ એના ઘર પાસે જમીનમાં ઉતરે એના માટેનો પ્રયોગ કરવાના છે. આ પહેલો પ્રયોગ, પછી બીજો પ્રયોગ આપણે હાથમાં ધરીશું. કોઈ પણ વ્યક્તિ પોતાના ઘર પાસે, પોતાના ગામમાં કે પોતાના ખેતરમાં બોર કરશે તો એને પૂરેપૂરું પાણી મળી જાય એ પ્રકારની વ્યવસ્થા આ રેન વોટર હાર્વેસ્ટિંગને કારણે થવાની છે. અને હમણાં જ કલેક્ટરશ્રીએ કહ્યું કે લગભગ 1400 જેટલા એમણે આ રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. આ બોર જે થાય છે પાણી કાઢવા માટે નથી, આ પાણી ઉતારવા માટે છે. અને આ પાણીનો સંચય, જળ સંચય જન ભાગીદારી સાથે જન આંદોલનમાં પરિવર્તિત કરવો જોઈએ એવો જે મોદી સાહેબને ઈચ્છા છે, એમનો જે એ દિશામાં કામ કરવાનો એ પ્રેરણા આપે છે અને એમાં આપણે ખૂબ સફળ થયા છે. ગુજરાત મોડલમાં લગભગ 80,000 આવા રેન વોટર હાર્વેસ્ટિંગ બોર માટેની કમિટમેન્ટ આપણને મળ્યા છે. અને સુરતમાં રહેવાવાળા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારના જે વેપારી છે એમણે રાજસ્થાનના 40,000 ગામોમાં દરેક ગામમાં 4 બોર, 1,60,000 બોર એ પોતાના પૈસાથી કરી આપીને એને જન આંદોલન તરફ લઈ ગયા છે. મધ્યપ્રદેશના લોકોએ પણ 15,000 બોર કરવા માટેની જવાબદારી ત્યાં સ્વીકારી છે. અને બિહારમાં 5 જિલ્લાના તમામ ગામોમાં ત્યાં 4 બોર કરવાના છે. આ ગુજરાત મોડલ એ આખા દેશમાં આપણે લઈ જવું છે. છત્તીસગઢ આજે આખા દેશમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. એ ઓડિશા એમાં પણ કામ થયું છે. મેં બંને રાજ્યોનો જ્યારે પ્રવાસ કર્યો ત્યારે મને લાગ્યું કે પાણીની જરૂરિયાત શું છે આપણને ખબર પડે છે. આપણને લાગે છે કે આપણે અહીંયા ખૂબ વરસાદ પડે છે, આપણે તો તાપી છે, ઉકાઈનો ડેમ છે, આપણને પાણીની ક્યાં તકલીફ છે. પરંતુ જો પાણી બચાવીશું નહીં તો આ પાણી આપણા માટે પૂરતું નથી. સુરત મહાનગરપાલિકાએ પણ એક ખૂબ મોટો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આખા દેશ દુનિયામાં કોઈએ નથી કર્યો એવો પ્રોજેક્ટ સુરત શહેર કરી રહી છે. આવનારા 50 વર્ષમાં જે વસ્તી વધશે અને જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવશે એમની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાણીની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાનું પ્લાનિંગ કરીને એનું કામ ચાલુ કર્યું છે. આ પહેલું એવું શહેર છે દુનિયાની અંદર કે જેણે 50 વર્ષના પાણીનું એક વ્યવસ્થા એણે ઊભી કરી છે. મારે આપ સૌને પણ વિનંતી છે કે આપ સૌ ખેડૂત છો, આપ સૌને ખબર છે કે ખેતી માટે પાણી જોઈએ, આપને પશુ માટે પાણી જોઈએ, આપણે પોતાના માટે પાણી જોઈએ અને ઇન્ડસ્ટ્રી માટે પાણી જોઈએ. આ વિસ્તારમાં વધુ ઇન્ડસ્ટ્રી એટલા માટે પણ નથી આવતી, થોડી પાણીની અછત વર્તાય છે. પણ આ પાણીની અછતને દૂર કરવા માટે ભગવાનની મહેર છે, આપણને આટલો બધો વરસાદ પડે છે પણ એ વહી જાય છે તાપીમાં, ને તાપીમાંથી દરિયામાં જાય છે. આપણે એને જ્યાં વરસાદ પડે ત્યાં જ અને રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા જો જમીનમાં ઉતારીશું તો આપણા અહીંયા ઇન્ડસ્ટ્રીઓ પણ આવનારા દિવસોમાં વધશે, એના કારણે રોજગારી વધશે. અને જે યુવાનો એમને તક જોઈએ છે, એ કંઈક કરવા માંગે છે, એ યુવાનોને ઘર આંગણે જ આ વ્યવસ્થા ઊભી થશે. એમને પોતાનું ઘર છોડીને, પોતાનું કુટુંબ છોડીને નોકરી માટે બહાર નહીં જવું પડે, અહીંયા જ એના માટેની એની વ્યવસ્થા ઊભી થશે એવો મને વિશ્વાસ છે. એટલે રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટને પણ આપ ખૂબ મહત્ત્વનો પ્રોજેક્ટ સમજો. દરેક સરપંચોને પણ મારી વિનંતી છે કે તમારા ગામમાં જ્યાં પાણી ભરાતું હોય
ત્યાં તમે કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીને કહીને ત્યાં તમે પાણી એના માટે રેન વોટર હાર્વેસ્ટિંગનો બોર કરાવો, પાણીનો સંચય કરો. સરપંચોને ખબર છે કે ક્યાં પાણી એના ગામમાં ભરાય છે. આ ગામનું પાણીનું ટીપું પણ બહાર વહીને જવું નહીં જોઈએ. એની જળબેસલાક વ્યવસ્થા આપણે બધા સાથે મળીને કરીએ. અટલજી જેમ અહીંયા વ્યારા સુગર ચાલુ કરવા માટે કહી ગયા હતા, તે જ રીતે એમણે સુરતમાં કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે, એ પાણી માટે લડાશે. આજે મોદી સાહેબના લીડરશિપમાં આપણે એમ કહી શકીએ છીએ કે જો પાણી માટે ત્રીજું વિશ્વયુદ્ધ લડાય તો ભલે લડાય, પણ ભારત એમાં ક્યાંય નહીં હોય, કેમ કે ભારત પાસે પૂરતું પાણી હશે, એ હું આપને ગેરંટીથી કહી શકું છું. મોદી સાહેબના લીડરશિપમાં મોદી સાહેબે અનેક પ્રોજેક્ટો દ્વારા પાણીનો સંચય કરીને, પાણીનો ઉપયોગ કરીને એની બચત કરવા માટે અનેક યોજનાઓ બનાવી છે. આપણે સાથે મળીને આ યોજનાઓને સફળ કેવી રીતે કરીએ એની પર ધ્યાન આપીએ. ગુજરાત મોડલ આખા દેશમાં લાગુ થાય. અનેક મોડલ ગુજરાતના વિકાસના દેશના અન્ય રાજ્યોએ પોતે સ્વીકાર્યા છે. આ મોડલ પણ સ્વીકારે, ગુજરાત એમાં પણ લીડરશિપ કરે, મોદી સાહેબના નેતૃત્વમાં લીડરશિપ કરે, એ મારી આપ સૌ પાસેથી અપેક્ષા છે. આવા સરસ કાર્યક્રમમાં આપ સૌને ઉપસ્થિત જોઈને કે આપ ચાલુ કરવા માટે ધરણા કરવા નથી આવ્યા. વ્યારા સુગરને ચાલુ કરો એના માટે ધરણા પર નથી બેઠા, પણ વ્યારા સુગર ચાલુ છે. તમારી શેરડીના ભાવ, સારા ભાવ તમને મળે છે, એનું પેમેન્ટ સમયસર મળે છે. એને વધુ સારી રીતે ચલાવવા માટે તમે જ્યારે આજે આટલી મોટી તાદાદમાં આવ્યા છો, તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વ્યારા સુગર અહીં બેઠેલા સૌ આગેવાનો અને તમારા બધાના સાથ અને સહકાર સાથે ચાલતી રહેશે. તમને પૂરતો ભાવ મળતો રહેશે અને એનાથી આર્થિક ઉપાર્જનમાં તમારી વૃદ્ધિ થશે. એવા તમને હું શુભેચ્છા પાઠવીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આભાર સર, આભાર. સરકારશ્રીની લોક કલ્યાણકારી યોજનાઓ, માળખાકીય સુવિધાઓ અને સહકારી ક્ષેત્રની સુંદર મજાની યોજના વિશે મંગલ અને પ્રેરક ઉદ્બોધન માટે સર આપનો આભાર. અને હવે કાર્યક્રમના અંતિમ ચરણ તરફ જવું છે, પણ પહેલા એક ખાસ નમ્ર વિનંતી છે. આપણે આભાર વિધિ પછી તરત જ આન બાન શાન અને સન્માન સાથે રાષ્ટ્રગાન ગાવું છે, ત્યાર પછી જમીને છૂટા પડવાનું છે. એટલે પ્લીઝ આભાર વિધિ પછી જાને કી બીજા ન બનાય. આભાર વિધિ માટે હું વિનંતી કરું છું વ્યારાનગરના પ્રથમ નાગરિક